નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો એવરીબડી? ફટાફટ જોડાઈ જઈએ. A1 બેચ, રિવિઝન બેચ સરસ મજાનો તમને A1 સુધી પહોંચાડવાના ટાર્ગેટ સાથે જ્યારે તમે અને હું આગળ વધી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જાઓ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે? ઓકે, ડન. ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ, કારણ કે હવે રિવિઝન બેચ ચાલતો હોય ત્યારે આપણે ટાઈમ ન બગાડી શકીએ, કારણ કે આપણે આખા લેક્ચરને આવરી લેવાનું છે. અને સરસ મજાનું જે વિદ્યાર્થી મિત્રો આજનું જે ચેપ્ટર છે જેમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાવાનો છે. યસ, એટલે આ ચેપ્ટરની ખાસ તૈયારી કરવાની છે બાળકો. 5 ગુણનો પ્રશ્ન આવવાનો છે, ચેપ્ટર નંબર 3 આયોજન. માત્ર કેટલા ગુણનો પ્રશ્ન આવશે બાળકો? 5 ગુણના જે પ્રશ્નો આવે છે એમાંનો એક પ્રશ્ન છે ચેપ્ટર 3 નો. યાદ રાખજો બાળકો, ચેપ્ટર 3 માંથી પાંચમું, છઠ્ઠું, ચેપ્ટર 3, ચેપ્ટર 5, 6 અને ચેપ્ટર 11 ગ્રાહક સુરક્ષા. આ 4 ચેપ્ટર માંથી પ્રશ્નો આવશે 20 માર્ક્સ નો. ઓકે, ડન. વિદ્યાર્થી મિત્રો, વાત કરવી છે આયોજન. વોટ ઇઝ આયોજન? પ્લાનિંગ. તો આયોજન હંમેશા ભવિષ્યનું હોય, અને એવું એક પણ સ્થળ, એક પણ ક્ષેત્ર, એક પણ જગ્યા એવી બાકી નથી કે એક પણ કાર્ય એવું બાકી નથી કે જ્યાં આયોજનની જરૂર ન પડે બાળકો. એટલે એમ કહેવાય છે કે આયોજન છે ને બાળકો અત્ર તત્ર અને સર્વત્ર છે. યસ, તો બાળકો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, તેથી એનો મુખ્ય હેતુ નફાનો છે. અને જેનો મુખ્ય હેતુ નફાનો ન હોય ને ધંધો ન હોય. યાદ રાખવાનું, તમારે ધંધો કરવો હોય તો મુખ્ય હેતુ નફાનો જ રાખવાનો. તમે નફો કરશો તો સેવાના અનેક કાર્યો કરી શકશો, પણ કે ધંધો કરું છું મુખ્ય હેતુ સેવાનો, એમ ના. મુખ્ય હેતુ નફાનો. નફો કરો, નફો થાય તો સેવાના અનેક કાર્ય શરૂ થાય. એટલે ધંધા માટે હંમેશા હેતુ, ગોલ, ટાર્ગેટ નફાનો જ રાખવાનો છે બાળકો. યાદ રાખવાનું. ઘણાને એમ થાય કે ભાઈ સાહેબ, હું સમાજ માટે કંઈક કરવા માંગુ છું. તમે ખાલી ધંધાની સ્થાપના કરો ને તો પણ તમે સમાજ માટે ઘણું બધું કર્યું કહેવાય. કારણ કે તમારા ધંધા દ્વારા ઘણા બધા બેરોજગારોને રોજગારી મળે છે, એના પૈસા કમાતા થાય છે, જીવન ધોરણ ઊંચા આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ એ લોકો જે ગરીબી રેખા નીચે જીવે છે એનાથી ઉપલી કક્ષાએ આવે છે. એટલે તમે ધંધો શરૂ કરો ને એ પણ એક બહુ મોટી સેવા છે. અને ત્યારબાદ એમાંથી અઢળક લાખો કરોડો નફો કમાઈ પછી જો સમાજલક્ષી કાર્યો કરો તો એ બુસ્ટર ડોઝ કહેવાય, સેવા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હા, ચાલો. તો બાળકો, ધંધાકીય એકમ જે પ્રવૃત્તિઓ કરવાની હોય એ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે. જો આયોજન એટલે પૂર્વ વિચારણા, યાદ રાખજો. પૂર્વ વિચારણા એટલે આયોજન. પૂર્વ એટલે પહેલા, વિચારણા એટલે વિચારવું. કામ કરતા પહેલા વિચારવું, આયોજન. પાણી આવે તે પહેલા પાળ બાંધવી, આયોજન. યાદ રાખજો. નિયમ એવો છે, પાણી આવે પહેલા તમે પાળ બાંધો ને એને કહેવાય આયોજન, પૂર્વ વિચારણા. કોણ કયું કાર્ય ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી દરેક બાબતોનો આયોજનમાં સમાવેશ થતો હોય છે બાળકો. ખાસ ધ્યાન રાખવું. એટલે વિદ્યાર્થી મિત્રો, કોણ ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કાર્ય કરશે, આને કહેવાય આયોજન. એટલે આયોજન છે ને ભવિષ્યલક્ષી પ્રવૃત્તિ છે. ભવિષ્યમાં તમે કયું કાર્ય, કેમ, ક્યારે, કોના દ્વારા, કેટલા પ્રમાણમાં કરવાનો છો એને કહેવાય બાળકો આયોજન. તો ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે છે. તમે શિક્ષણ ક્ષેત્ર લઈ લો. તમે વિદ્યાર્થી મિત્રો હમણાં ભણો છો, હમણાં 11મા મહિના સોરી 3જા મહિનાની 11 તારીખથી પરીક્ષા શરૂ થાય છે, તો એનું આયોજન તમે ઘડવા માંડ્યા છો. આ રિવિઝન એ આયોજનનું જ એક ભાગ છે. સમજાય છે? ભણી લીધું, રિવિઝન કરશો, પેપર સેટ સોલ્વ કરશો, ઘણા બધા પેપરો લખશો. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ પ્લાનિંગ. આજ તો છે આયોજનનો એક ભાગ. તો બાળકો, ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી એને આયોજન કહેવામાં આવે છે. આયોજન સાર્વત્રિક છે. સાર્વત્રિક એટલે બાળકો અત્ર, તત્ર અને સર્વત્ર.
અહીંયા ત્યાં અને બધે જ આયોજનની જરૂર પડે છે. યુદ્ધનું રણભૂમિનું મેદાન હોય, રમત ગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકીય ક્ષેત્ર હોય, રાજકારણ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ બાળકો આયોજનની ખાસ જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે આયોજન અતિ આવશ્યક છે અને દરેક ક્ષેત્રમાં જરૂરી છે. યુદ્ધ લડવા જાવ, કોઈ પણ જાતનું પ્લાનિંગ નથી એટલે હારશો એ નિશ્ચિત છે. પણ યુદ્ધ લડવા જાવ એ પહેલાની વ્યૂહરચના ઘડી લો. અહીંયા જો આ વ્યૂહરચના ઘડે છે નકશા દ્વારા કે ભાઈ આપણે આખું આ યુદ્ધનું મેદાન છે, આપણે આ રીતે આપણી સેના ગોઠવશું, XYZ સેના, અને યુદ્ધ લડશું. ક્રિકેટ છે તો હવે ભાઈ કોઈ નથી આઉટ થતો તો હવે એના માટે વ્યૂહરચના ઘડો ને, આયોજન કરો ને, પ્લાનિંગ કરો ને કે ભાઈને આઉટ કઈ રીતે કરશું. તો આ રમત ગમતનું મેદાન છે, અલગ અલગ ભાઈ આપણે ક્રિકેટમાં કેમ પ્લેયરોને વારે વારે ઓવર બદલે એટલે એને અલગ અલગ ગોઠવવામાં આવે, એ આયોજન છે. વિકેટ પડે એ પહેલા કરવું પડે. હા, સમજાય છે. એટલે આયોજન એ પૂર્વ વિચારણા છે. પૂર્વ વિચારણા એટલે કામ કરીએ ને એ પહેલા વિચારવું, એને કહેવાય આયોજન. સમજાય છે. તો આયોજન એટલે ભવિષ્યની બાબતનો વર્તમાનમાં વિચાર કરવો કે ભવિષ્યમાં ધંધાની પ્રગતિ માટે આપણે શું કરશું, કેવી રીતે કરશું, કેટલા પ્રમાણમાં કરશું, શા માટે કરશું, ક્યારે કરશું, આ બધું બાળકો સમાવેશ થાય છે આયોજન. ચાલો, આયોજનનો અર્થ આપે છે ડોક્ટર બિલી ગોએટ્સ. બિલી ગોએટ્સ કહે છે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. પસંદગી મીન્સ ચોઈસ. શેની ચોઈસ? પસંદગી છે ને કે ભાઈ ભવિષ્યમાં તમે કયું કાર્ય કરશો, પસંદગી. કેવી રીતે કરશો, એમાંય પસંદગી. આપણે ઘણા ઓપ્શન મળતા હોય કાર્ય કરવા. તમારી પાસે વાંચવાના ઘણા ઓપ્શન છે. સવારે વાંચે, કોઈ બપોરે વાંચે, કોઈ સાંજે વાંચે, કોઈ ન પણ વાંચે. 4 ઓપ્શન છે, લ્યો. તેમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરવો? સમજાય છે. પછી કોના દ્વારા, કોની પાસેથી કામ કરાવડાવવું, કેવી રીતે કામ કરાવડાવવું, કેવા યંત્રોનો ઉપયોગ કરવો. એટલે ટૂંકમાં બિલી ગોએટ્સનું કામ મને બહુ ગમ્યું, બહુ અડધી લીટીમાં કહી દીધું કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. અને આપણા ડોક્ટર જ્યોર્જ આર ટેરીસ શું કહે છે કે કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા. કેટલું મસ્ત વાક્ય છે. પરિણામ એટલે રિઝલ્ટ. શ્રીમદ ભગવદ ગીતામાં કીધું છે ને, કર્મણીય વાધિકા રસ્તે મા ફલેસુ કદાચ. એટલે કર્મ કરો, ફળની અપેક્ષા ન રાખો. એટલે ડોક્ટર જ્યોર્જ આર ટેરી શું કરે, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચાર. ભલે તમે ફળની અપેક્ષા ન રાખો, પણ જે પરિણામ સુધી આપણે પહોંચવું છે એની પૂર્વ વિચારણા તો કરી શકીએ ને. રિઝલ્ટ જે આવે તે. તમે 90% ટાર્ગેટ નક્કી કર્યો છે, 90 આવે ને, 92 આવે ને, 95 આવે ને, 88 આવે ને, 85 આવે, એ જે આવે તે, પણ તમે જે પરિણામ ઈચ્છો છો એ માટે તમારે પૂર્વ તૈયારી એટલે અગાઉથી, એટલે કે અત્યારથી મહેનત કરવાની શરૂ કરી દેવી પડે બાળકો. સમજાય છે? ક્લિયર થાય છે? તો કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરી. યાદ રાખશો બાળકો, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા, કાર્યને અનુસરવાની નીતિ કે તમે કાર્યને કઈ રીતે અનુસરવાના છો, એક એવું પ્લાનિંગ બનાવો, એક એવું ટાઈમ ટેબલ બનાવો કે આવી રીતે હું મારો ટાર્ગેટ 90% પૂરો કરવા માટે વાંચીશ. એનું અનુસરણ પાછું કરવું પડે ને. પ્લાનિંગ તો આપણે ઘણા બનાવી નાખીએ, દરરોજનું દરરોજ પ્લાનિંગ બનાવવા બેસીએ તો બની જાય, પણ એ પ્લાનિંગ બન્યા પછી એનું અનુસરણ થવું જોઈએ, એનું પાલન થવું જોઈએ. અનુસરણ મીન્સ પાલન. પછી કયા કયા તબક્કામાં કઈ રીતે કામ કરશું અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી. સરસ વ્યાખ્યા આપે છે બંને. સામાન્ય અર્થમાં તો ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. ધ્યેય, ગોલ, ટાર્ગેટને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો, બુદ્ધિપૂર્વક એટલે બાળકો સૂઝબૂઝ અને જાગૃત અવસ્થામાં આયોજન કરવામાં આવે છે. એટલે ભવિષ્યનું વિચારવાનું છે, પણ ભવિષ્ય તો અનિશ્ચિત છે. એટલે એવું ન વિચારો કે જે આપણો ટાર્ગેટ પૂરો ન થાય એમ. એટલે ટાર્ગેટ પણ કેવા વાજબી હોવા જોઈએ, પૂરા થઈ શકે તેવા હોવા જોઈએ. બરોબર ને બાળકો? ચાલુ વર્ષે આપણી પાસે ખાલી સામાન્ય કાર હોય, એટલે કે એમ સમજો ચાલુ વર્ષે આપણી પાસે હ્યુન્ડાઈની i10 કાર છે, હાલો i20 કાર છે અથવા ક્રેટા કાર છે. પછી તમે સીધું નક્કી કરી લો કે આવતા વર્ષે આપણે
લેમ્બોર્ગિની કે બુગાટી ઉતારવી છે તો એ વ્યાજબી નું કહેવાય, ગેર એ ફાકા ફોજદારી કહેવાય. એટલે આયોજન એટલે ફાકા નહીં, ફોજદારી નહીં. આયોજન એટલે બુદ્ધિપૂર્વક ભવિષ્યની વિચારણા કરવી. ક્લિયર થાય છે બાળકો? આયોજનના લક્ષણો જોઈએ. 5 માર્ક્સનો પ્રશ્ન અહીંયા, દરેક 5 માર્ક્સના જ પ્રશ્ન છે એટલે વાંચજો ખાસ બાળકો. સર્વ ધ્યેય સર્વચોક પૂરવાની પરી સતત બસ. આયોજનના લક્ષણના મુદ્દા ખાસ તમને આ રીતે સમજાવું છું. આખું ચેપ્ટર આપણે આગળ વધારવાનું છે બાળકો. તો સર્વ ધ્યેય સર્વચોક પૂરવાની પરી તું સતત ભસ. આ ચાવી ખાસ યાદ રાખજો. આપણે ઓલરેડી ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ રિવિઝન. તો પ્લીઝ તમારા માઇન્ડને આ રિવિઝન એટલે શું ખબર? અહીંયા ડોળ હોય ને, ડોળ પાણીમાં ડોળ જામી ગયો હોય, બેસી ગયો હોય એટલે ડોળ બધો નીચે બેઠો હોય અને ઓલું કહેવાય પાણી ઉપર હોય તો આપણે ડોળને છે ને આમાં હલવવું પડે. એમાં આ રિવિઝન એટલે શું ખબર? તમારા માઇન્ડમાં બધું અહીંયા ક્યાંક 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 બેઠું જ છે. હવે આ રિવિઝન એટલે હું છે ને આમાં હલવો છું એટલે આ બધો ડોળ ઉખડીને બહાર આવે, તમને ખબર પડે ઓ માય ગોડ આવું તો હું ભણી ગયો છું. તે ભણી ગયા છો, ખાલી રિવિઝન નથી કર્યું એટલે હવે મંડજો કરવા જાગ્યા ત્યારથી સવાર. એક્ઝામમાં 11 મુદ્દાનું લિસ્ટ લખવાનું, એમાંથી કોઈ પણ 6 મુદ્દા સમજાવવાના, 5 અથવા 6. સમજાઈ ગયું? કારણ કે 5 ગુણનો પ્રશ્ન છે, 2 ગુણનો નથી. એટલે પહેલા તો મુદ્દા બધા લખવાના લિસ્ટમાં. જો આખો 5 ગુણનો પ્રશ્ન લખવા માટે ફટાફટ તમને જણાવી દઉં કે 5 ગુણનો પ્રશ્ન લખવા માટે સૌથી પહેલા લખવી પડે પ્રસ્તાવના, પછી આવે એનો અર્થ. અર્થ પછી જો વ્યાખ્યા હોય તો લખવાની, ના હોય તો ઠીક, બાકી અર્થ તો હોય જ. તો બાળકો પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, પછી લખવાના જેમ કે આયોજનના લક્ષણોના મુદ્દા. હાલો મુદ્દાનું 11 નું લિસ્ટ બનાવી નાખ્યું, થઈ ગયું. અને પછી લખવાનું મુદ્દાની વિગતવાર સમજૂતી, જેમાં તમારે 5 મુદ્દા સમજાઈ દેવાના. અને હજુ છેલ્લું સ્ટેપ આવે છે બાળકો. આ પહેલું સ્ટેપ યાદ રાખી લેજો, ત્રીજું, ચોથું અને 5 સ્ટેપમાં 5 ગુણનો પ્રશ્ન પૂરો થાય. છેલ્લું સ્ટેપ આવે સારાંશ. એટલે 3 લીટીનો 2 લીટીનો ટૂંકો સારાંશ આપી દેવાનો કે આયોજન એટલે શું. બસ પૂરું. હા મુદ્દા 3 લીટીના હોય તો 2 મુદ્દા વધુ લખી નાખવાના. પછી આપણે છે ને આમાં પરિવર્તનશીલ રહેવાનું. હા, જડ નહીં બનવાનું. સાહેબે કીધું છે 5 જ મુદ્દા લખવાના. હવે 5 મુદ્દા 2 લીટીના હોય તો ન ભેગું થાય. પાછું 5 ગુણનો પ્રશ્ન એ પ્રમાણે કામ થવું જોઈએ ને. તો એવા સંજોગોમાં 6-7 સમજાઈ દેવાના. ડન થાય છે? ઓકે, આ 3, 4, 5 લાઈનમાં સમજાવવાનો મુદ્દો, ડોન્ટ વરી. હાલો તો સર્વ ધ્યેય સર્વ ચોક પૂરવાની પરી સતત બસ. આયોજનનું પહેલું લક્ષણ છે સર્વપ્રથમ કાર્ય. આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. આપણને ખબર છે કે સંચાલનના કાર્યો અહીંથી શરૂ થાય. સૌથી પહેલા આવશે બાળકો આયોજન, પછી આવશે બાળકો વ્યવસ્થા તંત્ર, પછી આવશે બાળકો કર્મચારી વ્યવસ્થા, પછી આવશે બાળકો દોરવણી અને છેલ્લું કાર્ય છે અંકુશ. પણ આપણે જોશું અને કહી દઉં કે આયોજનની સાથે જ અંકુશની શરૂઆત થઈ જતી હોય છે. ક્લિયર થાય છે? તો બાળકો સર્વપ્રથમ કાર્ય છે, પહેલું કાર્ય. તમે સંચાલન કરો ને એટલે સંચાલનનું પહેલું કાર્ય આયોજન. પછી આવે છે બાળકો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આયોજન કઈ ફાલતુ કરવા નથી. કોઈ ચોક્કસ ધ્યેય, ચોક્કસ ગોલ, ચોક્કસ ટાર્ગેટ સુધી પહોંચવા માટે આયોજન કરવામાં આવતું હોય છે. વિકલ્પોની યાદી. વિકલ્પોની યાદી એટલે બાળકો આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય, એમાંથી કયા વિકલ્પો આપણે પસંદ કરવાના છે એની અગાઉથી યાદી તૈયાર કરો. ઓકે, કે આપણે કોઈ જેમ કે આપણે પેનનું ઉત્પાદન કરીએ છીએ તો પેનનું ઉપરનું બોક્સ આપણે બનાવવું અને રિફિલ બહારથી આપણે આઉટસોર્સ કરીને બનાવડાવવી, કઈ રીતે કામ કરવું, એવા વિકલ્પોની યાદી તૈયાર કરવું બાળકો. હા, પેપર સોલ્યુશન આવશે, ડોન્ટ વરી. ઓકે, હા, તમને A1 પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો અહીંયા થશે. તમે રેડી હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ મેન વસ્તુ એ છે. હાલો અમે રથ રેડી કરીને બેઠા છે, તો ઘોડા રેડી છે, ખાઈ પીને કમ્પ્લીટ રથ રેડી છે, પણ તમે બેસવા માટે રેડી હોવા જોઈએ.
સમજાય છે? અહીંથી અમે આપવા માટે રેડી છે, હાલો, પણ તમે ટાઈમ ટુ ટાઈમ પાછું ખાવા માટે રેડી છો, અમે પીરસવા માટે રેડી છીએ. બસ તો તમે ખાતા જાઓ ને પચાવતા જાઓ, હજમ કરતા જાઓ, એટલે તમારું કામ થઈ ગયું. ઓકે. સર્વવ્યાપી મેં હમણાં વાત કરી કે ભાઈ ધાર્મિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, રાજકારણ ક્ષેત્ર હોય, યુદ્ધ ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, આયોજન દરેક ક્ષેત્રમાં જરૂર પડે છે, એટલે સર્વવ્યાપી. ચોકસાઈ, આયોજન એ ભવિષ્યની પૂર્વ વિચારણા છે. હવે ભવિષ્ય અચોક્કસ છે, પણ આપણે જે પૂર્વ વિચારણા કરીએ તો એવી ચોક્કસ કરીએ, ભવિષ્યવાણી પણ એવી ચોક્કસ કરીએ કે એટલીસ્ટ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. વાવાઝોડાની ભવિષ્યવાણી કરતા હોય, ભલે આપણે ખબર છે કે વાવાઝોડું સુરતમાંથી અમદાવાદથી પસાર થવાનું છે એવું કીધું છે, પણ થાય એ ન પણ થાય, પણ એની અસર તો વર્તાય. એમ પવન તો લાગે જ, કદાચ આમ સુરતના સીમાડેથી નીકળી ગયું હોય તો પવન તો ફૂંકાય જ. એમ ધંધાકીય એકમમાં આપણે આયોજન કરીએ છીએ, આયોજન ચોકસાઈ પૂર્ણ હોવું જોઈએ, ગેરવ્યાજબી ને વાજબી હોવું જોઈએ. પછી આવે છે બાળકો પૂર્વાનુમાન અનિવાર્ય. પૂર્વાનુમાન એટલે પૂર્વ અનુમાન, અનુમાન કરવું એટલે આગાહી કરવી. તો આયોજનમાં પૂર્વાનુમાન તો એ પહેલી શરત આવી, જરૂરી છે. આયોજન કરવાનું છે ભવિષ્ય માટે, જેની આગાહી વર્તમાનમાં કરવાની છે. નિર્ણય પ્રક્રિયા, નિર્ણય પ્રક્રિયા બહુ મહત્વનો. અત્યારે બાળકો જે હરીફાઈનો યુગ ચાલે છે એનામાં નિર્ણય પ્રક્રિયા અતિ મહત્વની છે, યાદ રાખજો. સમજાય છે? તો નિર્ણય પ્રક્રિયા મહત્વની છે. પરિવર્તનશીલતા, આયોજન મેં કીધું એમ જડ નથી, પરિવર્તનશીલ છે, સતત પ્રક્રિયા છે. જ્યાં સુધી ધંધાનું કામ શરૂ રહે છે ત્યાં સુધી બાળકો આયોજનનું કામ શરૂ રહેતું હોય છે. એટલે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. ભવિષ્ય સાથે સંબંધ, આયોજન ઇઝ રિલેટેડ વિથ ફ્યુચર. આયોજનનો સમય જે છે ભવિષ્ય સાથે છે. ઓકે, એટલે ભવિષ્ય અચોક્કસ છે, તો અચોક્કસ ભવિષ્ય માટે તમે કઈ રીતે કામ કરો છો? અને આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, એટલે તમે હોશ ઓર હવસમાં જાગૃત અવસ્થામાં જ આયોજન કરી શકો છો. તો સર્વપ્રથમ કાર્ય છે આવ્યું કે ભાઈ પહેલું કાર્ય આયોજન, પછી વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ બધું મેં સમજાવ્યું. ઓકે, સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? યસ, પાકે પાયે. ઓકે, ડન, વેરી નાઇસ. હા, અમારે પેલો આવતો, આપણે એમ કે ને કોઈને એમ કે નાઇસ, તો કે તું નાઇસ તો હું પણ નાઇસ. હા, ઈ મારા દીકરા ઓલું નાવાનું સમજે. હા, સવારના પોરમાં. તો કે શિયાળામાં અત્યારે 90% નો નાતા હોય. હા, તમે નાતા હશો લગભગ, ખબર નહીં હવે તો. આપણે એમ કહીએ ને નાઇસ નાઇસ, નાઇસ મીન્સ કે સારું એમ. તો કે તું નાઇસ તો હું પણ નાઇસ. લેવા આ ખોટું કહેવાય. ઓકે, ચાલો. તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ મેં કીધું, ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો પહેલા ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે. ટાર્ગેટને સિદ્ધ કરવા માટે પ્લાનિંગ ઘડવામાં આવે છે, અને એ પ્લાનિંગના મુદ્દાઓ પ્રમાણે અનુસરણ પાલન કરવામાં આવે છે, અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવવામાં આવે છે. સર્વવ્યાપી છે બાળકો, અત્ર તત્ર સર્વત્ર છે. જો કોઈ પણ ક્ષેત્ર લઈ લો, રાજકારણ લઈ લો, ધાર્મિક ક્ષેત્ર લઈ લો, એજ્યુકેશન ક્ષેત્ર લઈ લો, બધે ચોકસાઈ, ક્લીનલીનેસ હોવી જોઈએ. આમાં મેં ઉદાહરણ આપ્યું હતું ભણાવ્યું ત્યારે, યાદ કરો. ભવિષ્ય માટે હોય છે, અને આંકડાકીય ગણતરી ક્લીન હોવી જોઈએ કે ભાઈ હું સોમવારે એકાઉન્ટ કરવાનો છું તો એકાઉન્ટના એટલા દાખલા કરવાના, મંગળવારે BA ના 2 ચેપ્ટર વાંચવાનું છે તો વાંચવાના, ચોકસાઈ હોવી જોઈએ. પછી મંગળવારે એમ થાય હાલો આજે આરામ લઈ લે, પછી તો કે ભાઈ હવે બુધવારે તો સ્ટેટ આવે તો BA રજા, એમ નો હાલે, નો ભેગું થાય. સાથે સાત વિષયને આંકડાકીય રીતે ચોક્કસ ન્યાય આપવો પડે. પછી નિર્ણય પ્રક્રિયા જરૂરી છે, ચોક્કસ, યોગ્ય અને સભાન નિર્ણય લેવો એ ખૂબ અતિ આવશ્યક બાબત છે. પરિવર્તનશીલતા, આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરી અને ધારણાઓ હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય, સંજોગ અને પરિસ્થિતિ. હવે જો આયોજન ભવિષ્યનું છે, ભવિષ્ય અચોક્કસ છે, ભવિષ્યમાં બાહ્ય પરિબળો પણ અસર કરતા હોય, રાજનીતિક પરિબળો, કાયદો બદલાઈ જાય, નીતિ નિયમો બદલાઈ જાય. હવે આવા પરિબળો આપણા હાથમાં નથી, કુદરતી આપત્તિ આવી જાય તો આપણે તો આયોજન એવું કર્યું હતું કે ભાઈ આ વર્ષે આપણે ફૂલ પ્રોડક્શન કરવું છે, લ્યો તો 2000 એ જે 2 વર્ષ પહેલા કોરોના આવી ગયો, જેણે જે આયોજન કર્યું હતું બધાના નિષ્ફળ ગયા. તો આવા સંજોગોમાં ભાઈ ગમે એવો કોરોના હોય, હું તો ફેક્ટરી ખોલીશ નહીં, તો આવા સંજોગોમાં પરિવર્તનશીલ રહેવાનું, હળવું પડી જવાનું.
સમજાય છે, ક્લિયર થાય છે? એટલે આયોજન છે ને એ જડ નહીં પરંતુ પરિવર્તનશીલ હોવું જોઈએ, આ યાદ રાખજો પ્લીઝ. એટલે આયોજન એ જડ નહીં પરંતુ પરિવર્તનશીલ હોવું જોઈએ. સતત પ્રક્રિયા મેં કીધું એમ અત્ર તત્ર અને સર્વત્ર અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ બધું સમજાઈ દીધું છે બાળકો? આગળ વધીએ ફટાફટ. તો બીજો પ્રશ્ન છે આયોજનની મર્યાદા. બાળકો, તો આયોજનની મર્યાદામાં છે આ ભાવિ લાંબી પદ્ધતિમાં જ બાહ્ય કર્મ ખર્ચાળ છે. ટોટલ કેટલા મુદ્દા છે? 9. આ ભાવિ લાંબી પદ્ધતિમાં જ ને આયોજનની છે ને એ બહુ લાંબી પ્રક્રિયા છે. અને ભાવિ એટલે ભવિષ્ય, જે ઓલરેડી મેં ચાવી સમજાવી દીધી છે બાળકો. આ ભાવિ લાંબી પદ્ધતિમાં જ બાહ્ય કર્મ ખર્ચાળ છે. સમજાય છે? રહેશે યાદ બાળકો? આ ભાવિ લાંબી પદ્ધતિમાં જ બાહ્ય કર્મ ખર્ચાળ છે. તો પહેલું છે આયોજન અપ્રસ્તુત, ભાવિ અનિશ્ચિતતા. પછી બાળકો આવે છે લાંબી પ્રક્રિયા, પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ, માહિતી અપૂરતી, જડતા પૂરે છે, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ અને ખર્ચાળ પ્રક્રિયા. તો બધા મુદ્દા 1 by 1 જોઈએ. મર્યાદા છે બાળકો, ફાયદા હોય એના ક્યાંક ગેરફાયદા પણ હોય જ. જડતા પૂરે છે. તો કેટલીક વખત આયોજનને તમે જડ નિયમ પ્રમાણે આયોજનના નિયમો ફોલો કરો તો એમ કહેવાય કે આયોજન એ જડતા પહેરે છે, કાર્યમાં નિર્ણય પરિવર્તનશીલતા રહેવા દેતું નથી. 1 મિનિટ. ચાલો, અપ્રસ્તુત. આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. સમય સંજોગો એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલ આયોજન ઘણીવાર અપ્રસ્તુત બની જાય છે બાળકો. અગાઉથી જે આપણે આયોજન તૈયાર કર્યું હોય કેવું બની જાય છે? અપ્રસ્તુત. 1 મિનિટ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, સોરી ફોર ઇન્ટરપ્ટ. હા, સર કામમાં છે. યસ, આ સ્નેહાનો રાઈટ આન્સર છે. કોઈ એમ કે ચોટી ગયા, ચોટી કેમ જાય, પણ મને એ નથી ખબર પડતી કે ચોટી ગયા એટલે હું આમ આમ હું ચોટી ગયો હોય તો બરોબર છે આમ. હા, એમ હતું જ નહીં સ્ક્રીનમાં તો ચોટી કેમ જાય, વાંધો નહીં. ચાલો ઓકે. તો બાળકો, આયોજન એ અપ્રસ્તુત એટલે એકમને અસર કરતા પરિબળોને કારણે અગાઉથી તૈયાર કરેલા આયોજન છે. હવે કેટલીક વખત અપ્રસ્તુત બની જાય, જેના કારણે આયોજન કેવું થાય બાળકો, નિષ્ફળ જાય. ક્લિયર થાય છે? ઓકે. જેમ કે આ જો અહીંયા ઈ જ નાખ્યું છે નોવેલ કોરોના વાયરસ. હવે આપણે કેવું 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 વિચાર્યું હતું, ઓહો, ત્યાં તો કે એક દિવસ કોઈ ઘરની બહાર નથી નીકળવા, એક દી બહાર ન નીકળ્યા, બીજા 22 દી લોક કરી દીધા. સમજાય છે? તો આ બધી વસ્તુ છે બાળક. ભાવિ અનિશ્ચિતતા, ભવિષ્યની અનિશ્ચિતતા. તમે જુઓ, આ મેં અદાણીનું ઉદાહરણ આપ્યું હતું કે હિડનબર્ગ કંપનીએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. હવે અદાણીને તો બિચારાઓને ખબર નહીં હોય કે પોતાની કંપનીને બીજે દી ઉઠાય તો કંપનીના શેરના ભાવ ડાઉન, લોકો મીંડા વેચવા. હિડનબર્ગનો એવો રિપોર્ટ આવ્યો. તો ભાવિ અનિશ્ચિતતા, ભવિષ્યમાં આપણે શું ધારીને બેઠા હોઈએ અને શું બની જાય. ટોપ 10 માં બીજા સ્થાને આવી ગયા હતા, પહેલા સ્થાને. તો પણ હિડનબર્ગ નો રિપોર્ટ આવ્યો હતો, વળી નીચે વયા ગયા એમ. એટલે આ બધી વસ્તુ છે. લાંબી પ્રક્રિયા. આયોજન કરવા માટે માહિતી જો બહુ લાંબી પ્રક્રિયા છે. અહીંયા મેં કિરણ હોસ્પિટલનું ત્યારે ઉદાહરણ આપ્યું હતું તમને કે ભાઈ કિરણ હોસ્પિટલ બનાવી એટલે એટલી મોટી હોસ્પિટલ વિથ મેડિકલ કોલેજ. એટલે ત્યાં વિદ્યાર્થીઓ પણ રહેવાના છે, વિદ્યાર્થીઓ જે સ્ટુડન્ટ ડોક્ટરી લાઈનનું ભણવાના છે, લોકો શીખવાના પણ છે. અને આટલી મોટી હોસ્પિટલ બનાવી, પછી એમાં ડોક્ટરોનો સ્ટાફ કઈ રીતે મેનેજ કરવો, કેમ પગાર આપણે કાઢશું, પૈસા કેવી રીતે આપણે લાવશું, આ બહુ લાંબી પ્રક્રિયા છે બાળક. ક્લિયર થાય છે? ઓકે. પદ્ધતિઓનો ખામીયુક્ત ઉપયોગ. આયોજનમાં અનુમાનો એટલે બાળકો શું કહેવાય કે ભાઈ ધારણા અને પૂર્વ ધારણા માટે ગાણિતિક પદ્ધતિઓ અને આંકડાકીય માહિતીનો ઉપયોગ કરાય. આ પદ્ધતિનો ઉપયોગ કે માહિતી જો ખામીયુક્ત હોય તો નિર્ણયો ખોટા લેવાય છે, જેને કારણે આયોજન નિષ્ફળ બને છે. સમજાય છે? એ ઉપરાંત જોઈએ તો બાળકો, માહિતી અપૂરતી. આયોજન કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવે છે. અધૂરી અને અપૂરતી માહિતીને કારણે આયોજન નિષ્ફળ થવાની તમામ શક્યતાઓ વધી જાય છે. હા, હું છે ભાઈ પ્રિન્સ, આ બધું કટીરા વાળું ના હું તું. હા, ઓકે. તો બી પોઝિટિવ હો ને. હા, સમજદાર કોઈ ઈશારા કાફી હે ને પ્રિન્સ. જડતા પ્રેરે. આયોજન એક કાર્યક્રમ છે, તેને ભવિષ્ય સાથે સંબંધ છે અને ભવિષ્ય તો અનિશ્ચિત છે. તો આયોજનના અમલ દરમિયાન જો ઊભી થતી વિપરીત પરિસ્થિતિમાં અધિકારીઓ કર્મચારીઓ પરિવર્તિત કરી શકતા નથી, અને પરિવર્તન જો ન કરે, અમુક એવી ધારણા સાથે બેહી રહીએ કે આમ જ કામ કરશું. હા, યસ, સમજી ગયો પ્રિન્સ. હા, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આમ જુઓ. હા, હો ને. દિલ મે વિદ્યા કુલ, વાહ. તો બાળકો, જડતા પ્રેરે છે, તેમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી અને આયોજનને વળગી રહે છે. ઘણા છે ને આયોજનને વળગી રહે, એમાં ફેરફાર કરવાનું જોખમ જ ન લે. એટલે સમય સંજોગ પરિસ્થિતિને આધીન જો તમે બદલાવ નથી લાવતા તો તમારા ધંધાકીય એકમને નુકસાન થવાનું છે. ઘણા લોકોને એના મશીન પ્રત્યે બહુ પ્રેમ હોય, તો કે આ મશીન મારું લકી મશીન છે. હવે માર્કેટમાં આધુનિક ટેકનોલોજી આવી જાય છે, એની લકી મશીનની કથા કરીને એકનું એક મશીન વાપરે છે. અંતે એનું ઉત્પાદન ક્ષમતા ઓછી થઈ જાય છે મશીનની. ક્વોલિટી પ્રોડક્ટ એટલે ગુણધર્મો, ગુણવત્તા વાળી વસ્તુનું પ્રોડક્શન નથી થતું, તો માર્કેટમાં વેલ્યુ ડાઉન થાય છે, કારણ કે માર્કેટમાં લેટેસ્ટ નવી ટેકનોલોજીના મશીન આવી ગયા છે. તો તમે જો બાળકો આયોજનને વળગી રહેશો તો આયોજન જડ બની જશે. જડ આયોજન નુકસાન તરફ લઈ જાય છે. બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. ધંધાકીય એકમને અસર કરતા આંતરિક પરિબળો તો ધંધાના કાબુમાં હોય, પણ આ બાહ્ય પરિબળોનું શું બાળકો? સરકારી નીતિ બદલાય, વિદેશી હુંડિયામણના રેટ ચલણ દર બદલાયા, સરકારી કાયદાઓમાં ચેન્જીસ થાય, એનું શું કરવું એમ, એ આપણા હાથમાં નથી. એ ઉપરાંત કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. હાલો, આપણે આયોજન કર્યું છે ને એ જ મુજબ કામ કરવાનું છે. તમારામાં જે ઇનોવેટિવ આઈડિયા છે, તમે નવું વિચારો છો, એ અપ્લાય જ નથી કરવાનું.
તો કર્મચારીની જે સર્જનાત્મકતા છે ને બાળકો, તે અવરોધાઈ જાય છે. ક્લિયર થાય છે બાળકો? કર્મચારીની સર્જનાત્મકતા અવરોધાઈ જાય છે. એટલે આયોજનનો અમલ ધંધાકીય એકમના કર્મચારીઓએ કરવાનો હોય છે. આ કર્મચારીઓમાં વિવિધ સર્જનાત્મક શક્તિઓ હોવા છતાં તેઓ આયોજનના અમલ દરમિયાન તેમાં ઈચ્છિત ફેરફારો કરી શકતા નથી. તેથી કર્મચારીઓની સર્જનાત્મકતા અવરોધાય છે. નિશ્ચિત ફેરફારો જરૂરી છે સમય સંજોગોને આધીન. ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન કરવા માટે નિષ્ણાંતોની સલાહ લેવી પડે. સામાન્ય તમારે મોટું બિલ્ડિંગ બનાવવું હોય તો આર્કિટેક્ટ રાખવો પડે. હવે એ આર્કિટેક્ટ ખાલી તમને નકશો બનાવી દે, પણ બાળકો એમાં મગજની જરૂર પડે. આપણે બનાવી શકતા હોય તો શું જોઈએ કે ભાઈ 10 માળનું બિલ્ડિંગ બનાવવું છે, આપણી પાસે એરિયા છે, એ જગ્યાનો મેક્સિમમ તમે કઈ રીતે યુઝ કરો. એપાર્ટમેન્ટ બનાવતા હોય તો અમુક જમીનનો ટુકડો હોય એમાં 5-5, 10-10 માળના એપાર્ટમેન્ટ બનાવીને એવી રીતે જગ્યા વાપરો કે ગાર્ડન પણ આવી જાય, પ્લે એરિયા પણ આવી જાય, ફ્લેટ પણ આવી જાય, પાર્કિંગ પણ આવી જાય. તો આવું સરસ મજાનું પ્લાનિંગ કોણ આપે? આર્કિટેક્ટ. હવે આર્કિટેક્ટ મફતમાં જ કામ લેશે ને, ખૂબ ઊંચી ફી વસૂલ કરશે. ક્લિયર થાય છે? સમજાય છે? એટલે આયોજન એ ખર્ચાળ પ્રક્રિયા છે. આ ઉપરાંત આયોજનને ઘણા બધા પરિબળો અસર કરે છે, જેમ કે ટેકનોલોજીમાં ફેરફાર, આયોજનકારના પૂર્વગ્રહો, હકીકતોની અવગણના, નેતાગીરીના પ્રશ્નો વગેરે. પછી જોઈએ તો બાળકો આયોજન પ્રક્રિયાના તબક્કા કે સોપાન. હવે તબક્કા, પ્રક્રિયા કે સોપાન, પેલું તો આ જ યાદ રાખવાનું, હંમેશા ક્રમમાં જ રાખવા. 1 માર્ક્સનો પ્રશ્ન પણ આવે છે કે આયોજન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો જણાવો. તો પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ. સૌથી પહેલા હેતુ નિર્ધારણ થાય, છેલ્લે યોજનાનું શું થાય? મૂલ્યાંકન. તો આયોજન પ્રક્રિયાના તબક્કા જોઈએ બાળકો. હેતુ નિર્ધારણ, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી તથા યોજનાનું મૂલ્યાંકન કરવું. તો આયોજન પ્રક્રિયાના તબક્કા આ રીતે છે વિદ્યાર્થી મિત્રો. હેતુ નિર્ધારણ, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી તથા યોજનાનું શું કરવું? મૂલ્યાંકન. હેતુ નિર્ધારણ. આયોજનનો પહેલો તબક્કો હેતુ, ગોલ, ધ્યેય, ટાર્ગેટ નક્કી કરો. પહેલા ગોલ વિના દોડવું કોની પાછળ? ટાર્ગેટ જ ન હોય, તમને વાંચવું કેમ ફાવે? મને ઈ નથી ખબર પડતી. ઘણા વિદ્યાર્થી કે તાર બોર્ડનો ટાર્ગેટ કાંઈ નથી ખબર, વાંચવું એમ કેમ ફાવે? એમ ટાર્ગેટ તો હોવો જોઈએ ને બાળકો. હા, વૈકલ્પિક યોજના, વિકલ્પ. ગૌણ યોજના એટલે કોઈ બીજી અન્ય યોજના, એટલે બંને સમાન જેવું છે. ઓકે. વૈકલ્પિક યોજના, આપણી પાસે 2-3 વિકલ્પો, એમાંથી આપણે કઈ યોજના પ્રમાણે કામ કરશું. ઓકે. તો હેતુ નિર્ધારણ એ આયોજનનો પ્રથમ તબક્કો છે. આયોજનના આધાર સ્પષ્ટ કરવા. હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે. આધારો એટલે અનુમાનો અથવા પૂર્વ ધારણા. બાળકો, એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વ ધારણાઓ કરવામાં આવે. આપણે જે ધારણા કરીએ છીએ પણ એમને નહીં, ધંધાકીય એકમને અસર કરતા આંતરિક પરિબળો, બાહ્ય પરિબળોને ધ્યાનમાં લઈને પૂર્વ ધારણા કરવી પડે છે. માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. વિશ્લેષણ કરવું એટલે માહિતી એકત્ર કરવાની અને એવી રીતે એને વિભાગ વાઇઝ વિશ્લેષિત કરવાની જેથી માહિતી યુઝફુલ બને. તો આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનું વર્ગીકરણ કર્યા બાદ વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવે છે. પહેલા માહિતીને એકત્રિત કરવામાં, જુદા જુદા ભાગમાં વર્ગીકરણ કરવામાં, વર્ગીકરણ કર્યા બાદ એને વિશ્લેષણ કરવામાં આવે ને, અને પછી એનું અર્થઘટન કે એનું અર્થ હેતુ શું નીકળે, વિશ્લેષિત કરવું એટલે એની ઉપરથી તારણ કાઢે બાળકો કે માહિતી કયા પ્રમાણમાં યુઝફુલ છે, પછી એ માહિતીનું શું કાઢવાનું? અર્થઘટન.
એટલે માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવાનું કાર્ય ચોથી તબક્કો પ્રક્રિયા આવે છે વૈકલ્પિક યોજના તૈયાર કરવી છે. તો બાળકો ગૌણ યોજના જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર થાય કે આપણી પાસે વિકલ્પ હોય ને, નવો વિકલ્પ હરીફો સામે કઈ રીતે ટકી રહેવું. તો એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. આ તમામ વિકલ્પોની યાદી આ તબક્કે તૈયાર કરવામાં આવે છે. જેમ કે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે માર્કેટમાંથી તૈયાર ખરીદીને વેચાણ કરવું, આ બે વિકલ્પ છે. હવે આમાંથી આપણે જે સસ્તો પડે ને એ અપનાવાય એમ. સમજાય છે? ક્લિયર થાય છે? એટલે વસ્તુ બાળકો કેટલીક વખત કેવું થાય છે કે ભાઈ આપણી પાસે જો આપણે અમારા સુરતમાં એમ્બ્રોઇડરીના કારખાના હોય એ શું કરે, કેટલીક વખત પોતાના જ મશીનમાં માલ બનાવે અને કેટલીક વખત જોઈને એમ લાગે કે હમણાં લેબર કોસ્ટ આપણે ખુદને વધી જાય તો એ કમિશન ચડાવીને અન્ય પાસે માલ બનાવડાવી, એટલે વચ્ચે પોતે પણ કમાય 5-10 રૂપિયા પીસ દીઠ. સમજાય છે? ઓકે, ક્લિયર છે? પ્રકલ્પો એટલે વિકલ્પ. પ્રકલ્પ પરિકલ્પના જે કરવા આપણે જે કલ્પના એટલે ભવિષ્યની વિચાર, એના માટે આપણે વિકલ્પો વિચારતા એને કહે પ્રકલ્પ. વિકલ્પોની વિચારણા કરવી. બાળકો વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવા અને બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે બુદ્ધિ ચાતુર્યનો યુઝ કરીને બેસ્ટ વિકલ્પ યુઝ કરવાનો છે. એને આંકડાકીય માહિતીની જરૂર પડે ત્યાં આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરીને વિકલ્પ વિચારવાના છે. આ માટે ધંધાકીય એકમ કાર્યાત્મક સંશોધન એટલે કે ઓપરેશન રિસર્ચ દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરે છે. જેમ કે સિટીમાં કોઈ મોટા રાજકારણી આવે, મેં કીધું છે કે ભાઈ શહેરમાં કોઈ મોટો રાજકારણી નેતા આવે ને, જેમ કે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન આવે આપણા સિટીમાં, અમદાવાદ શહેર, સુરત, વડોદરા, જે જેના સિટીમાં હોય ને આવે, એમ સમજો તો 2 દિવસ તો એ લોકો મોક તમારે કેમ ઓલી કહેવાય મોક ટેસ્ટ આવે. એ મોક ટેસ્ટ એટલે શું કે એનાથી એમાં તમારે શીખવાનું. એ શીખવાનું એટલે ભાઈ ખરેખર ટેસ્ટ હોય ને ત્યારે ભૂલ ન થાય એમ. સમજાય છે હું શું કહું છું? ક્લિયર થાય છે? ઓકે, પછી જોઈએ બાળકો ચોક્કસ યોજના સ્વીકારવી. હવે આ તબક્કામાં બુદ્ધિ ચાતુર્યનો નિર્ણય કરીને વિચારણા અને અભ્યાસ કરી શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે માટે જે યોજના ઘડવામાં આવે તેને ગૌણ યોજના. હવે આપણે મૂળ યોજના છે કે સમજો કે ભાઈ આપણે બનાવીએ છીએ એસી, હાલો તો એસી નું જે બહારનું બોક્સ છે, અંદરનું તો આપણે જ બનાવીએ છીએ બધું, હાલો હવે ઓલા તાર ને આ તે જાળીને આવે ને તે. હવે બહારનું જે બોક્સ છે, જે કવર છે, આપણે ખુદને બનાવવું કે કોઈ કંપની પાસેથી બનાવડાવવું. સમજાય છે? આ ગૌણ યોજના કહેવાય. હવે એ બોક્સ વિના તો કઈ એસી સારું લાગશે ને. ઓકે, તો આ ગૌણ યોજના, જેમ કે બસ બનાવતી કંપની હોય ને બાળકો, એ ખાલી બસનું એન્જિન જ બનાવશે. તમે જોજો, એન્જિન અને ટ્રોલી માટેની જગ્યા. પછી બસ લક્ઝરી બસ જે છે એની ઉપરની બોડી આપણે અલગથી બનાવાય. તો એ બસ બનાવતી કંપનીએ પોતે નિર્ણય લીધો છે કે આપણે આખી બસ બનાવવી કે માત્ર બસનું એન્જિન અને વ્યવસ્થિત ટ્રોલી બને એવી ટાયર બાયર ફિટ કરીને રેડી કરીને આપવી. તો એ લોકો એવું વિચાર્યું કે બોડી બનાવવામાં કેવું થાય, બધાની પસંદગી અલગ અલગ હોય, એક સરખી બસ બધાને ન પણ ગમે. તો કે ભાઈ આપણે ખાલી છે ને એન્જિન બનાવીને બધું વ્યવસ્થિત રાખ્યું, પછી સોંપી દેવાનું, પછી એ લોકો એની રીતે બોડી બનાવડાવી લેશે. અથવા આપણને કહે તો આપણે બોડી બનાવી દઈએ. તમે ઓલું નામ સાંભળ્યું ડીસી, ટાર્ઝન ધ વન્ડર કારમાં તમે જોયું છે, ડીસી લખ્યું છે કારમાં. ટાર્ઝન મૂવી તમે જોયું જ હશે, હે ને? એ ડીસી એટલે કોણ બાળકો? દીપક છાબરા. હવે આનું મેન કામ હું ખબર, કોઈ પણ કાર હોય ને એને રિનોવેટ કરીને સ્પોર્ટ કાર બનાવી, તમારે જેવી બનાવી એવી બનાવી દે. હવે આ કામ કંપનીથી શક્ય નથી, એટલા ડીસી વાળાનું હાલી ગયું છે. લક્ઝરી કાર બનાવી દે તમને સામાન્ય કારમાંથી, તમને ગમે ને એવી બનાવી દે. હવે કંપનીમાં આ શક્ય નથી, કારણ કે કંપની પ્રોડક્ટ ચેન હોય આખી. એટલે કંપનીમાં એક ડેમો ચડાવ્યું હોય કમ્પ્યુટરમાં, એટલે એક જ પ્રકારની કાર બધે બનતી હોય આખી કંપની છે ને. કે ભાઈ સુઝુકીની છે કે ભાઈ હાલો સિલેરિયો મોડલ છે, તો સિલેરિયો મોડલ એક જ સરખી કાર બને. હવે એમાં એના જે રોબોટિક મશીન હોય, કઈ 10 કારનો ઓર્ડર હોય, 10 અલગ અલગ નો બનાવી દે, કંપની નો પોહાય, મોંઘું પડે. તો આવા સંજોગોમાં ડીસી કંપની છે દીપક છાબરા, તો એની પાસે તમે કરાવડાવી શકો છો. છે ગૌણ યોજના. યોજનાનું મૂલ્યાંકન કરવું. આ સરસ મજાનો 2 માર્ક્સનો પ્રશ્ન છે કે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ આખી યોજનાનું મૂલ્યાંકન કરવું.
આ માટે લૂક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવવાનો કે એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો એટલે કે લુક, જુઓ એન્ડ લીપ, પછી આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવો પડે છે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય કે લુક એન્ડ લીપનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે? જ્યારે આપણે તબક્કાવાર આગળ વધવાના હોઈએ ત્યારે લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. હવે આવે છે બાળકો તો આયોજનના ઘટકો જોઈએ તો બાળકો કાયમી યોજના છે, બરોબર, ડેઈલી દરરોજ નિયમિત ચાલતી પ્રવૃત્તિ છે, કાર્યકારી યોજના. ઓકે, કે ભાઈ કાર્યકારી યોજના કઈ રીતે ઘડવી, કે ભાઈ આપણે જે કામ કરવાના છે, વાર્ષિક યોજના છે તો યોજનાને માસિક, ત્રિમાસિક, 6 માસિક કે 12 માસિકમાં વિભાજન કરજો. હાલો, તમારો બોર્ડનો ટાર્ગેટ છે માર્ચ મહિનો, તેમ છતાં સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા, આવી રીતે અલગ અલગ પરીક્ષાઓ લઈને તમને બોર્ડના માહોલ સુધી પહોંચાડી દેવામાં આવે છે. ક્લિયર થાય છે? ઓકે, આઈએમપી છે આયોજનના લક્ષણો, પછી આયોજન પ્રક્રિયાના તબક્કા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે આમાં મૂળ 4 સવાલ છે આ ચેપ્ટરમાં, 4 બાળકો કરી નાખવા, મુદ્દા કરી નાખો એટલે તમારું કામ થઈ જાય. એટલે આમાંથી એક પ્રશ્ન ફાઇન. સમજાય છે? આકસ્મિક યોજના, કે ભાઈ આકસ્મિક યોજના તમારી પાસે હોવી જોઈએ. ઇમરજન્સી આવી પડે તમે ત્યારે તમે કઈ યોજનાનો સહારો લઈને આગળ વધશો? ઓકે, પછી આવે છે બાળકો સુનિયોજિત યોજના. તો ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓ, અધિકારીઓની સપાટીએ જે યોજના ઘડવામાં આવે ને સુનિયોજિત અગાઉથી આપણા ગોલને પાર પાડવા માટે નક્કી કરવામાં આવતી યોજના, એને કહેવાય સુનિયોજિત યોજનાઓ. એક ઉપયોગી યોજના, અલગ અલગ જે યોજના છે વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે જે યોજના તૈયાર કરવામાં આવે તેને એક ઉપયોગી યોજના કહે છે. જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિ માટે એક, જો એવું કાર્ય કે એવી પ્રવૃત્તિ જે વારંવાર નથી થતી, પુનરાવર્તન નથી થતું, હે ને, તો એને કહેવાય એક ઉપયોગી યોજના. વહાણ બાંધકામ, જહાજ બનાવવાનું, બધા જહાજ અલગ અલગ હોય, એક સરખા નહીં. મકાન બાંધકામ અલગ, પેકેજિંગ અલગ, પ્રિન્ટિંગ અલગ, આવા જુદા જુદા કાર્યો માટે જે થાય એના માટે એક ઉપયોગી યોજના ઘડવી પડે છે. વ્યૂહાત્મક યોજના, હરીફો સામે ટકી રહેવા માટે વ્યૂહાત્મક યોજના ઘડવી પડે ખાસ. ઓકે, એકમ તેના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે, કે એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈને આ યોજનાનું ઘડતર કરતા હોય છે. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ એટલે ભવિષ્ય જોઈ લેવું અગાઉથી. હા, તો એવું સિક્સ સેન્સ લગાવીને આપણે લાંબા ગાળાનું આયોજન કરવાનું હોય છે. હવે આવે છે બાળકો આયોજનના ઘટકો. તો પ્રકારો જે આપણે જોયા કે અલગ અલગ યોજના હોય, વ્યૂહાત્મક યોજના હોય, તમે એવી રીતે સુનિયોજિત યોજના હોય, એવી રીતે આવે છે આયોજનના ઘટકો, જેની ચાવી છે હે વિધિ નિની કાં આવ્યું. છેલ્લો પ્રશ્ન, હે વિધિ નિની કાં આવ્યું. હેતુઓ, વિધિ, પદ્ધતિ કે રીત, નિયમો, નીતિ, કાર્યક્રમ, અંદાજપત્ર અને વ્યૂહરચના. આયોજનના 7 ઘટકો આયોજનમાં હોવા જોઈએ. ક્લિયર થાય છે? નહીં, ઘટકો લાઈનમાં હોય એવું કઈ જરૂરી છે નહીં, ડોન્ટ વરી. હેતુઓ, ધ્યેય નક્કી હોવું જોઈએ, ગોલ નક્કી, ટાર્ગેટ નક્કી હોવો જોઈએ, ટાર્ગેટને પાર પાડવા માટે આગળ વધવાનું હોય છે. ઓકે, તો ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું એ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. મેં કીધું ફાકા ફોજદારી નહીં, આપણે જોવાનું કે ભાઈ ધ્યેય સિદ્ધ થઈ શકે તેવા વાસ્તવિક હોવા જોઈએ. વિધિ, પદ્ધતિ કે રીત, વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ માટેની રીત કે પદ્ધતિ. આપણે જે કામ કરવું છે કામ કેવી રીતે કરશું
એ માટેની રીત કે પદ્ધતિને કહેવાય વિધિ, પદ્ધતિ કે રીત. પદ્ધતિ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકવું હોય ને તો સ્માર્ટ બનવું પડે, અને સ્માર્ટ વ્યક્તિ એટલે વ્યૂહરચના ઘડવી એમ. ક્લિયર થાય છે? નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે. નીતિ પદ્ધતિ, નીતિ નિયમો હોય કે આપણે ઉદ્દેશોને કયા નીતિ નિયમોનો યુઝ કરીને પાર પાડી શકશું. જ્યારે વિધિ, પ્રક્રિયા નક્કી કરેલ ઉદ્દેશને કઈ રીતે પાર પાડવા એનો માર્ગ બતાવશે. આમ વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી ને એ માટેની રીત, કે આપણે ધંધાકીય એકમમાં અનેક પ્રવૃત્તિ કરવાના છે. પ્રવૃત્તિ માટે કઈ મેથડ, કઈ પદ્ધતિ કેવી રીતે કરશું એ માટેની રીત. ગયું કબૂતર ગયું. નિયમો, આયોજનમાં નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવા નીતિ નિયમો જરૂરી છે. જો અહીંથી સમજાવું, નો સ્મોકિંગ, નો મોબાઈલ, ટાઈમ ટુ ટાઈમ આવવાનું. ઘણી જગ્યાએ એવું હોય 8 વાગ્યાનો ટાઈમ હોય, 8 ને 5 આવો એટલે હાફ રજા કપાઈ જાય, હાફ સીએલ ગઈ તમારી. હે, તો આવા નિયમો હોવા જોઈએ. કામના સમયે નો સ્મોકિંગ, ધૂમ્રપાન કામના સમયે અલાઉડ નથી. પછી નો મોબાઈલ ફોન એમ. તો આવા નીતિ નિયમો પણ હોવા જોઈએ. નીતિ, આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને જે વ્યૂહરચના બહુ સ્માર્ટ કામ છે, એને કહેવાય નીતિ. નીતિ એકમની અલગ છાપ ઊભી કરે છે. અમુક એકમની કામ કરવાની નીતિ પદ્ધતિ જોરદાર હોય છે, જે ધંધાની કુશળ અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. બાળકો, શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. ઓકે, ક્લિયર થાય છે? પછી આવે બાળકો કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને કાર્યક્રમ કહેવાય. તમે કયા ક્રમમાં કાર્ય કરશો? ઓકે, 1 by 1 ક્રમબદ્ધ કામ થતું હોય ત્યારે કાર્યક્રમ આપવામાં આવે છે. અંદાજપત્ર, ધંધાકીય એકમના જરૂરિયાત પ્રમાણે મૂડી ખર્ચ અંદાજપત્ર 1 માર્ક્સનો પ્રશ્ન છે. ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકાણ અંદાજપત્ર એટલે કે બજેટ. અને બજેટ એ ભવિષ્યમાં કેટલા ખર્ચ કયા પ્રમાણમાં કેવી રીતે કરશું એનો આઈડિયા આપે છે. વ્યૂહરચના મેં કીધું એમ સ્માર્ટ પ્રવૃત્તિ છે. નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવામાં અગાઉથી યુક્તિઓ ઘડવામાં આવે. એનાથી આપણે હરીફો સામે ટકી રહીએ છીએ. હરીફોને બાળકો શું કરી શકીએ છીએ? આપણે હરીફો સામે ટકી રહીએ છીએ અને હરીફાઈમાં આપણે આગળ પણ વધી શકીએ છીએ. હા, યુદ્ધ માટેની નીતિ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેપ્ટરની જે તૈયારી આપણે રિવિઝન સ્વરૂપે કરી છે. નવું ચેપ્ટર ન સમજીને આપણે ભણેલા છીએ, વળી પાછું આપણે વિહંગાવલોકન કર્યું છે. એટલે ખાસ આ ચેપ્ટર કરજો. 5 ગુણનું ચેપ્ટર છે. 5 ગુણના પ્રશ્નો કરશો એટલે અંદરથી નાના નાના પ્રશ્નો આવશે. આવતીકાલે મળશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.